નમસ્કાર મિત્રો, તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિત્રો નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે અને એના ફોર્મ પણ શરૂ થઈ ગયા છે. તો મિત્રો ખાસ આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. જે પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને વધારે તમારા મિત્રોને શેર કરજો. અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, કારણ કે તમને ભરતીને લગતી અવનવી માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે અને આ પીડીએફ પણ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો રાજકોટ મહાનગરપાલિકા આરએમસી દ્વારા મિત્રો કાયમી ભરતી છે. ખાસ પહેલાં તમને જણાવી દઈએ કે આ કાયમી ભરતી છે. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થતો હોય કે કાયમી ભરતી છે કે કરાર ઉપર, તો મિત્રો ખાસ કાયમી ભરતી છે અને ખૂબ જ સારી ભરતી છે. પગાર પણ ખૂબ જ સારા 34,000ની પ્લસ અને 51,000 53,000 એવી આજુબાજુ એવો તમારો પગાર રહેશે. તો મિત્રો બધી જ ચર્ચા કરશું. તો મિત્રો રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગની જુદા જુદા સર્વંગની જગ્યા ભરવા માટે કેટેગરી વાઇઝ નીચે મુજબની વિગતો ઉમેદવારો પાસેથી મંગાવવામાં આવી છે. અને મિત્રો આ ઓનલાઈન ફોર્મ જ તમે ભરી શકો છો. અને મિત્રો આ ઓનલાઈન ફોર્મ આરએમસીની વેબસાઇટ ઉપર તમારે ભરવાના થશે. 18/1/2025થી તમારા મિત્રો ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. ખાસ મિત્રો 18/1/2025થી ઓનલાઈન ફોર્મ તમારા શરૂ થઈ ગયા છે અને 1/2/2025 રાત્રિના 11:59 સુધી તમારા મિત્રો ફોર્મ ભરાશે. એટલે કે મિત્રો ઓનલાઈન ફોર્મ તમારા 18/1/2025થી 1/2/2025 સુધી શરૂ રહેશે અને આ તમારું ફોર્મ આરએમસીની વેબસાઇટ ઉપર ભરવાનું થશે. મિત્રો ખાસ પગાર ધોરણ ખૂબ જ સારો છે અને પરીક્ષા ફી કેટલી રહેશે એ બધી જ માહિતી મેળવીએ એના પહેલાં મિત્રો આપણે જોઈએ કે જગ્યા કેટલી બહાર પાડવામાં આવી છે. તો સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ તો પહેલી જ આપણે જે 3 અલગ અલગ પોસ્ટ છે એમાં મિત્રો પહેલી પોસ્ટ જોઈએ તો ડિવિઝનલ ઓફિસર. ખાસ મિત્રો ડિવિઝનલ ઓફિસર જેની જગ્યા મિત્રો 4 બહાર પાડવામાં આવી છે, જ્યારે બિન અનામતમાં 3 જગ્યા અને સામાજિક શૈક્ષણિક 50 વર્ગમાં 1 જગ્યા બહાર પાડવામાં આવેલી છે. એટલે એમ મળીને તમારે મિત્રો કુલ 4 જગ્યા થશે. તો મિત્રો આનો પગાર પણ ખૂબ જ સારો છે, એ પણ આપણે જોઈએ. પછી હવે બીજી જગ્યા છે સ્ટેશન ઓફિસર. એની જગ્યા મિત્રો કુલ 3 બહાર પાડવામાં આવી છે. ખાસ કેટલી? 3, જે આ તમે જોઈ શકો છો કે 3 જગ્યા બહાર પાડવામાં આવી છે અને બિન અનામતમાં 1 જગ્યા, જ્યારે સામાજિક શૈક્ષણિક 50 વર્ગમાં 1 જગ્યા અને અનુસૂચિત જનજાતિમાં પણ 1 જગ્યા બહાર પાડવામાં આવી છે અને દિવ્યાંગ ધરાવતા ઉમેદવારોની 1 જગ્યા અનામત રહેશે એવું મિત્રો કહેવામાં આવેલું છે. હવે જોઈએ મિત્રો ખાસ ખૂબ જ વધારે જગ્યા હોય તો મિત્રો સબ ઓફિસર ફાયર, એની જગ્યા મિત્રો કુલ 35 જગ્યા. ખૂબ જ સારી જગ્યા કહેવાય મિત્રો. 35 જગ્યા સબ ઓફિસર એટલે કે ફાયર સબ ઓફિસરની 35 જગ્યા. એમ આ ત્રણેય પોસ્ટની કુલ થઈ મિત્રો 42 જગ્યા તમારી થશે. તો મિત્રો સબ ઓફિસરની 35 જગ્યા છે, જ્યારે બિન અનામત કેટેગરીમાં જગ્યા 16 છે, અનામતમાં 3, સામાજિક શૈક્ષણિક પ્રસિદ્ધ વર્ગની 9 જગ્યા. આ મિત્રો તમે જોઈ શકો છો, જે આપણે નોટિફિકેશન તમને આપણે ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે આજથી. હવે જોઈએ મિત્રો તમારું શૈક્ષણિક લાયકાત શું રહેશે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તમારું શૈક્ષણિક લાયકાત. પહેલી જગ્યા એટલે કે ડિવિઝનલ ઓફિસરની લાયકાત શું રહેશે. તો મિત્રો યુજીસી AICTE માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ, ખાસ મિત્રો નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસરનો કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. મિત્રો આ ખાસ નોંધ કરી લેવી. હવે જોઈએ તો મિત્રો અનુભવ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મહાનગરપાલિકા, પબ્લિક સેક્ટર અંડર
ટેકિંગ કંપની એક્ટ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગના સ્ટેશન ઓફિસરનો, ખાસ મિત્રો કોનો અનુભવ કહેવામાં આવ્યો છે? સ્ટેશન ઓફિસરનો 5 વર્ષનો અનુભવ અથવા તો સબ ઓફિસર ફાયરનો 7 વર્ષનો અનુભવ તમને માંગવામાં આવેલો છે. મિત્રો આ જેટલો અનુભવ માંગવામાં આવ્યો છે ને એવો ને એવો જ એના બદલામાં મિત્રો પગાર છે તમારો. ખાસ તો પગાર મિત્રો જોઈએ આપણે તો ડિવિઝનલ ઓફિસરનું પગાર ધોરણ કેટલું રહેશે મિત્રો? તો 5 વર્ષ માટે ફિક્સ પગાર 53,700 મિત્રો, ખૂબ જ સારો પગાર કહેવાય. 53,700 પગાર 5 વર્ષ માટે. અને મિત્રો તમારો ગ્રેડ પે 4700, ખાસ મિત્રો ખૂબ જ સારી બાબત કહેવાય. 4700 ગ્રેડ પે રહેશે. અને મિત્રો આ ડિવિઝનલ ઓફિસરનો ફોર્મ કોણ ભરી શકશે? એટલે કે ફોર્મ કોણ નહીં, પરંતુ મિત્રો વય મર્યાદા કેટલી રહેશે એ જોઈએ. તો મિત્રો 18 થી 35 વર્ષની રહેશે. જ્યારે અલગ અલગ કેટેગરીની અનામત આપવામાં આવે છે, એટલે કે છૂટછાટ આપવામાં આવે છે. 18 થી 35 વર્ષની તો રહેશે, પરંતુ અલગ અલગ કેટેગરીની છૂટછાટ આપવામાં પણ આવશે. હવે જોઈએ મિત્રો સ્ટેશન ઓફિસરની લાયકાત. એ પણ મિત્રો બધી જ એ લાયકાત છે, પરંતુ મિત્રો અનુભવ જે તમને દર્શાવવામાં આવ્યો છે એ પણ ખાસ મિત્રો સબ ઓફિસર ફાયરનો 5 વર્ષનો અનુભવ અને લીડિંગ ફાયરમેનનો 7 વર્ષનો અનુભવ, એવું મિત્રો થોડોક આમાં ડિફરન્સ છે. એમનો મિત્રો પગાર ધોરણ 5 વર્ષ માટે 51,000, ખાસ મિત્રો બંને જગ્યાનો ખૂબ જ સારો પગાર છે. અને મિત્રો ત્રીજી જગ્યા છે એનો પણ ખૂબ જ સારો પગાર છે, કારણ કે ગ્રેડ પે ખૂબ જ સારા છે 3 પોસ્ટના. આનો મિત્રો ગ્રેડ પે 4400 રહેશે અને વય મર્યાદા તમારી 18 થી 35 વર્ષની રહેશે. જ્યારે હવે જોઈએ મિત્રો અગત્યનું 35 જગ્યા છે, તો કે મિત્રો સબ ઓફિસર ફાયરની લાયકાત. તો મિત્રો સરકાર માન્ય ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર સબ ઓફિસરનો કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. આ મિત્રો ફરજિયાત, ખાસ આ એક જ તમારે ખૂબ જ મહત્વની બાબત છે. અનુભવ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મહાનગરપાલિકા, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કંપની એક્ટ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગમાં લીડિંગ ફાયરમેનનો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો. જ્યારે સામાજિક એટલે મિત્રો કે શારીરિક લાયકાત તમારી શારીરિક પ્રસૂતિમાં ઉત્તીર્ણ થવું જરૂરી છે, એટલે કે મિત્રો પાસ થવું તમારા માટે અગત્યનું રહેશે. જ્યારે મિત્રો 5 વર્ષ માટે તમારો ફિક્સ પગાર 49,000, ખાસ મિત્રો ખૂબ જ સારો કહેવાય પગાર, 49,600 રૂપિયા રહેશે. તો મિત્રો આ પગાર પણ ખૂબ જ સારો છે. અને ગ્રેડ પે પણ મિત્રો તમારો 4200ની આજુબાજુ, એટલે કે 4200 ગ્રેડ પે રહેશે. અને વય મર્યાદા 18 થી 35 વર્ષની રહેશે. તો મિત્રો ખૂબ જ સારી ભરતી છે. જે પણ વિદેશી મિત્રોને કોર્સ કરેલો હોય મિત્રો બધા જ ફોર્મ ભરી દે, તમને ખૂબ જ ફાયદો થશે. અને આ અલગ અલગ કેટેગરી પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે. અને કોમ્પ્યુટરનું જ્ઞાન મિત્રો, ખાસ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. આ મિત્રો બધી જ ફરજિયાત થઈ ગયું છે કે કોમ્પ્યુટરનું જ્ઞાન તમે ધરાવતા હોવા જોઈએ. હવે મિત્રો ફોર્મ ભરવું હોય ઓનલાઈન તમારે, તો તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કોને એટલે કે ફી ભરવાની થશે. તો મિત્રો બિન અનામત કેટેગરીના ઉમેદવારોને 500 રૂપિયા ફી ભરવાની થશે. જ્યારે મિત્રો અન્ય કેટેગરીના ઉમેદવારોને 250 રૂપિયા, એટલે કે 250 રૂપિયા તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જમા કરાવવાના રહેશે. મિત્રો ખાસ બિન અનામતને 500 રૂપિયા અને અન્ય કેટેગરીને 250 રૂપિયા રહેશે. તો મિત્રો ખાસ ઇન્ટરવ્યૂ, એટલે કે મૌખિક ઇન્ટરવ્યૂ, પ્રેક્ટિકલ ટેસ્ટ માટે પણ બોલાવી શકે છે. એનું બધું જ તમારે જાતે ખર્ચ કરીને જવાનું થશે. તો આ મિત્રો બધી જ PDF તમને જોજો તમારે શાંતિપૂર્વક એકવાર સંપૂર્ણ વાંચી લેવી. અને આ તમારે જો PDF લેવી હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને તમે આ PDF લઈ શકો છો. અને હવે કોઈ જો પ્રશ્ન તમને થતો હોય આ ભરતીને લગતો, તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. તો જય હિન્દ મિત્રો.